દાહોદ જિલ્લા કૃષિ ઉત્પાદન બજાર સમિતિની 17 ઓક્ટોબરે યોજાનાર ચૂંટણીને લઈને ભાજપમાં આંતરિક ઘર્ષણ ખુલ્લું પડ્યું છે। ભાજપ સામે બળવો કરીને અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવનાર 3 મહત્વના ભાજપ નેતાઓને પક્ષ દ્વારા કડક પગલા રૂપે 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા દાહોદના પૂર્વ શહેર પ્રમુખ કમલેશ રાઠી, ભાજપના પૂર્વ વિધાનસભા ઉમેદવાર નગરસિંહ પલાશ તેમજ સ્થાનિક અગ્રણી કાર્યકર મનુભાઈ માવી પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ભાજપની શિસ્ત સમિતિ દ્વારા આ ત્રણેય નેતાઓને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓના આરોપોને આધારે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। એપીએમસીની આવનારી ચૂંટણીમાં વેપારી તેમજ ખેડૂત વિભાગની બેઠકો માટે ભાજપ દ્વારા ઉમેદવારો જાહેર થયા બાદ પણ આ ત્રણેય નેતાઓએ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી, જેના કારણે ભાજપના ઉમેદવારો સામે સીધી ટક્કર ઊભી થઈ હતી। આ નિર્ણય બાદ દાહોદના રાજકારણમાં ગરમાવો આવ્યો છે। ભાજપની આંતરિક ગોઠવણી અને ગ્રુપવાદ બહાર આવતા કાર્યકરોમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે, તો કોંગ્રેસ સહિત અન્ય પક્ષો માટે ભાજપમાં સર્જાયેલું આ વિખવાદી વાતાવરણ લાભદાયી સાબિત થઈ શકે છે। એપીએમસીની ચૂંટણીને લઈને દાહોદ જિલ્લામાં રાજકીય ગરમાવો જે છે સતત વધી રહ્યો છે। હવે 17 ઓક્ટોબરના રોજ મતદાન બાદ કયા પક્ષના ઉમેદવારો વિજય બને છે અને બળવો કરનારા નેતાઓના પગલા પર પક્ષ પર કેટલો પ્રભાવ પાડે છે તે જોવો રસપ્રદ રહેશે।